સાથે જ અમદાવાદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। લોકો હવે કાળા નાણાંને ધોળા કરવા માટે હવે નવી યુક્તિઓ શરૂ કરી રહ્યા છે તેવા સમાચાર અમદાવાદથી આપણે જણાવી દઈએ। હવે નવી જ યુક્તિ અપનાવવામાં આવી રહી છે। કાળા નાણાં ધરાવનારાઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક હવે સાધ્યો છે તેવા સમાચાર। સીએનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં સીએની ઓફિસો હવે ધમધમતી થઈ છે તેવા સમાચાર મળી રહ્યા છે। કાળા નાણાંને હવે ધોળા કરવા માટે યુક્તિ અપનાવવામાં આવી રહી છે। કાળા નાણાંના વહીવટ માટે સીએને તગડી ફી આપવામાં આવી રહી છે તેવું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। દરેક સિટિંગની ઊંચી ફી લઈ રહ્યા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ। હવે કાળા નાણાંને ધોળા કરવા માટે સીએનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે। પરિવારને સંબંધીના નામે ખાતા ખોલાવવાનું સીએનું સૂચન આપી દેવામાં આવ્યું છે તેવા સમાચાર અમદાવાદથી। તો ગુજરાતમાં સીએની ઓફિસો હવે ધમધમતી થઈ છે। કાળા નાણાંને ધોળા કરવા માટે હવે સીએ તગડી ફી લઈ રહ્યા છે। તો કાળા નાણાંને ધોળા કરવા માટે હવે નવી યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે। તગડી ફી વસૂલ કરી રહ્યા છે સીએ। હવે સીએનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે। સીએ હવે તગડી ફી વસૂલ કરી રહ્યા છે ત્યારે હવે અવનવા સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે। સાથે જ આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી અમારા રિપોર્ટર સોનલ અનકટ અને સાથે સુરતથી નરેન્દ્ર રાઠોડ। અમદાવાદથી પહેલા જાણવા માંગીશું સોનલ, આપની પાસે હું આવવા માંગીશ। જે રીતે સમાચાર મળી રહ્યા છે અગત્યના સીએનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે, વધુ માહિતી આપની પાસેથી જાણીશું। જી ભાગ્યશ્રી, અમદાવાદમાં કાળા નાણાંને ધોળા કરવા માટે થઈને આમ જુઓ તો એક રીતસરની દોટ મૂકી છે લોકોએ। કારણ કે 1000 અને 500ની જે નોટો છે, જે અત્યાર સુધી કરોડપતિ કહેવાતા હતા, તે હવે બિલકુલ પસ્તી થઈ ગઈ છે। તે પસ્તી થયેલા નાણાંને પણ રોકડમાં કઈ રીતે વટાવવા તે માટે થઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સથી સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેના હિસાબે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની આવક જે છે તેમાં ઉછાળો આવી ગયો છે તેવું કહી શકાય। કેમ કે અત્યાર સુધી માત્ર ફોન ઉપર રિપ્લાય કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હવે લોકોને એક ફોન પર જવાબ આપવા માટે થઈને પણ ફીસ માંગતા થઈ ગયા છે। બીજું જો એક ઉપાયની વાત કરીએ, વધુ એક ઉપાયની વાત કરીએ તો મહિલાઓ અને ખેડૂતો એ કાળા નાણાંને સફેદ કરવા માટે થઈને પ્રથમ પસંદગી બન્યા છે। કેમ કે ખેડૂતોની જે આવક છે તે આવક મર્યાદા ઇન્કમ ટેક્સ ફ્રી હોય છે, તેના કારણે થઈને લોકો ખેડૂતોના ખાતામાં જે છે તે પૈસા જમા કરી રહ્યા છે અને તેને માત્ર અમુક ટકા કમિશન આપીને પોતાના જે પૈસા છે તે વાઇટ કરી રહ્યા છે। બીજું એક પસંદગીનું પાત્ર જે કહી શકાય તે મહિલાઓ છે કે મહિલાઓની જે 2 લાખ સુધીની આવક છે તે ઇન્કમ ટેક્સમાં કરપાત્ર ગણાતી નથી, તેના કારણે થઈને જે સગા સંબંધીઓ કે જાણીતા જે છે તેમાં મહિલાઓ જે છે તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવી રહ્યા છે। તેનાથી વધુ એક આગળ ઉપાય છે સોનાની ખરીદીનો, જેનો અગાઉ પણ આપે જાણ્યું, સૌ જાણે છે કે 3 દિવસ પહેલા જ અમદાવાદ સહિત ગુજરાતભરમાં સોનીઓએ ભરપૂર લાભ લીધો છે। કાળા નાણાંને સફેદ કરવા માટે થઈને 35% સુધી ઊંચો ભાવ સોનીઓએ વસૂલ્યો છે, જેમાં તેમણે લગડી અને ગીનીઓને છોડીને માત્ર ઘરેણાઓ વેચ્યા છે અને તેમાં મજૂરીના જે પૈસા છે તે તેમણે લીધા છે। અને જે સોનું જે 30,000 સુધી હતું તે 34,000 અને છેલ્લે મળતી માહિતી મુજબ 41,000 સુધી પહોંચ્યું છે। તો આ પ્રકારે જે સોનામાં અને ખાસ કરીને રિયલ એસ્ટેટ જે છે તેમાં અત્યારે ડાઉનફોલ જોવાઈ રહ્યો છે। કેમ કે રિયલ એસ્ટેટમાં મુખ્યત્વે મોટાભાગે કાળું નાણું રોકાયેલું રહેતું હોય છે, પરંતુ તેમાં ઓનના પૈસા જે અત્યાર સુધી બિલ્ડરો લેતા હતા તેમની પાસે મોટા પાયે અત્યારે 500 અને 1000ની જે રદ્દી થઈ ગયેલી નોટો છે તે અત્યારે બહાર આવી રહી છે। તેને અત્યારે કયા પ્રકારે કાળામાંથી સફેદ નાણાંમાં ફેરવવી તેની એક ચિંતા લોકોમાં પ્રવર્તી રહી છે। વધુ એક વ્યાપારીઓની જો વાત કરીએ તો વ્યાપારીઓએ એક સારો કિમિયો અજમાવ્યો છે કે તેમની પાસે દુકાનમાં જે માલ પડેલો છે અને તેમની પાસે જે બિલ બુકો છે તે બિલ બુકના તેમણે બિલ છેલ્લા કેટલાક દિવસના વ્યાપારના ફાડી લીધા છે અને તેને આધારે તેમણે તેમની પાસે જે કેટલીક અમુક લાખની રકમ પડેલી હોય તો એ લાખની રકમના જે બિલ છે તે ફાડી અને તેને પોતાની વ્હાઇટની આવક બતાવીને બેંકમાં જમા કરી દીધા છે। આ પ્રકારે વ્યાપારીઓ જે લાખોની રકમ તેમની પાસે પડેલી છે, અમુક લાખની રકમ હોય તો તેમાંથી તેઓ છૂટી શક્યા છે, પરંતુ જે લોકો પાસે કરોડોની રકમો પડેલી છે, 500 અને 1000ની કરોડોની નોટો છે, તે લોકો માટે અત્યારે માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે। કેમ કે તેમની પાસે વ્હાઇટ કરવાના કોઈ ઉપાય રહ્યા નથી। જ્યારે તેઓ સીએને સંપર્ક કરે છે ત્યારે સીએ તરફથી અત્યારે એવા રિપ્લાય મળી રહ્યા છે કે તમે હજુ થોડો સમય માટે થઈને રાહ જુઓ, આનો કોઈક રસ્તો નીકળી આવશે, અઠવાડિયા સુધીમાં કોઈક રસ્તો નીકળી આવશે તેવું સીએ તરફથી અત્યારે બાંહેધરી આપવામાં આવી રહી છે। તેથી કરોડોની કમાણી જેની પાસે છે તે લોકો અત્યારે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી। સોનલ, એ પણ જાણવા માંગીશું કે સીએનો સંપર્ક સાધી રહ્યા છે, નવી યુક્તિઓ
યુક્તિઓ અપનાવી રહ્યા છે, કઈ રીતે ટાર્ગેટ બનાવતા હોય છે લોકોને, કઈ રીતે આ કૌભાંડને અંજામ આપે છે, તે પણ આપની પાસેથી વિસ્તારથી જાણીશું. सैमसंग में यूट्यूब पर कर दे. कैमरामैन ने क्या તો આ તરફ સુરતથી અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. નરેન્દ્ર, જણાવવા માંગીશું સુરતની હાલમાં શું સ્થિતિ છે? કાળા નાણાંને ધોળા કરવા માટે હવે લોકો કઈ કઈ યુક્તિઓ અપનાવી રહ્યા છે? જી, જ્યારથી આ જે નિર્ણય લેવામાં આવ્યો છે 500 અને 1000ની જે ચલણી નોટો છે બંધ કરવાની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી લઈને જ અફવાઓનું જે બજાર છે એ સમગ્ર સુરત શહેરમાં ગરમ જોવા મળી રહ્યું છે. માર્કેટમાં એવી વાતો ફેલાઈ રહી છે કે હવે થોડા જ સમયમાં જે કેશ છે એ મળતી બંધ થઈ જશે, કારણ કે નવી કેશ આવશે એ જ હશે. એના કારણે એક બજારમાં ખૂબ ગરમાવો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને પર્ટિક્યુલર સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં ખૂબ મોટા પ્રમાણમાં કાળું નાણું હોવાની વાતો દર્શાવવામાં આવતી હોય છે. અને છેલ્લે ઇન્કમ ડિક્લેરેશન જે સ્કીમ પૂર્ણ થઈ તેમાં પણ હાઈએસ્ટ ડિક્લેરેશન સુરતમાંથી થયું હતું. એના કારણે જે કાળું નાણું છે તેને કઈ રીતના વ્હાઇટ કરવું એ એક મોટો પ્રશ્ન બની ગયો છે. એના કારણે છેલ્લા ગતકાલથી લઈને આજ અત્યાર સુધીમાં જ ખૂબ મોટી ઇન્કવાયરીઓ, ચાહે એ સીએ હોય કે અથવા જે મોટા જે વેપારીઓ છે તેમના સુધી આવી રહી છે. જે કેટલાક તક સાધુ લોકો છે તેઓ વેપારીઓ સુધી પહોંચી રહ્યા છે અને વિવિધ જે સ્કીમો છે તે ઓફર કરી રહ્યા છે. ખાસ કરીને જો સ્કીમોની વાત કરવામાં આવે તો હાલ જ 30 થી 35% રૂપિયા કાપીને કેશ, જાણ કે કોઈ વ્યક્તિ 1 લાખ રૂપિયા આપે તો સામે એને 100ની નોટો 65,000 કે 70,000 પરત કરવા, આ રીતની એક બાબત ચાલી રહી છે. આ સિવાય મહિના પછી 15%ના કપાત સાથે અત્યારે જૂની નોટો જે 500 અને 1000ની આપ્યા બાદ સામે 1 મહિના બાદ 15 થી 20% રૂપિયા પરત કરવા એ ચાલી રહ્યો છે. જે રિયલ એસ્ટેટ છે તેમાં પણ જે કેટલીક પ્રોપર્ટી એવી હોય છે કે જે ઘણા સમયથી વેચાઈ ના રહી હોય એ પણ અત્યારે વેચવામાં કાઢવામાં આવી રહી છે. અને એ પ્રોપર્ટી વેચી તાત્કાલિક વેચવાની અને જે જૂના રૂપિયા છે જે 500 અને 1000ની નોટો એ લેવામાં આવે અથવા તો એક સાથે પેમેન્ટ, કારણ કે ખૂબ કરોડોમાં પેમેન્ટ થતા હોય છે અને એ જે પેમેન્ટ છે એક સાથે કરી દેવામાં આવે, આ રીતની સ્કીમો ચાલી રહી છે. અને જે સ્કીમો છે તે લઈને જે વિવિધ લોકો છે તે વેપારીઓ સુધી પહોંચી રહ્યા છે. ત્યારે આપણી સાથે એક વેપારી છે, તેમની પાસે કઈ રીતની સ્કીમો આવી રહી છે તે વિશે એમની પાસે. ધનપતભાઈ, કઈ રીતની સ્કીમો આવી રહી છે? નહીં, તક સાધુ લોકો અમને ફોન કરી રહ્યા છે. મારા જેવા બહુ જ વેપારીઓને ફોન કરી રહ્યા છે અને એમને એ લોકો એવું કહે છે કે ભાઈ તમારી જોડે જો રોકડા રૂપિયા પડ્યા હોય તો અમને આપી દો, મહિના પછી 20% કાપીને તમને 100-100ની નોટો આપી દઈશું. અમુક લોકો એવા આવે છે કે તમે આજે જ 500 ને 1000ની નોટ આપી દો તો અમે તમને 30% કાપીને 1-2 દાડામાં 100-100ના 50-50ના નોટ આપી દઈશું. આ તક સાધુ લોકો એવી બધી બજારમાં વાતો કરે છે ને ખરેખર માર્કેટમાં પોઝિશન એવી બની ગઈ છે કે લોકોને સમજમાં જ નથી આવતું કે કરવું શું. કે કાલે અમે મોલમાં ગયા, પિક્ચરની ટિકિટ લેવા ગયા તો બધા જ કહે છે ભાઈ 100ની નોટને છૂટા હોતો જ અંદર આવવાનું, નહીં તો કોઈ અંદર આવવા જ નથી દેતું. પેટ્રોલ પંપ વાળા દુખી કરે છે, હોસ્પિટલમાં છે. એટલે બધી જ જગ્યાએ વેપારીઓ અત્યારે એટલા પરેશાન ને હેરાન થઈ ગયા છે અને તક સાધુઓ લોકો ક્યાંથી ઉઠીને આવી ગયા છે એ જ સમજ નથી પડતી. અને આજે વેપારી ને એ જ સમજમાં નથી આવું કાલે શું થવાનું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પછી આખરી નિર્ણય શું લેવામાં આવી રહ્યો છે? કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં કેશ છે 500 અને 1000ની નોટોમાં. 500 ને 1000ની નોટ તો અમારે ત્યાં નોકરી કરે છે એમને જોડે બી હોય છે. મને યાદ નથી આવતું કે છેલ્લા હું 2-3 વર્ષમાં અમારે ત્યાં 15,000 ને 20,000ની નોકરી વાળા માણસો છે કે લેબર છે. દર 15 દાડે અમારે 10,000 15,000 અમે 500 ને 1000ની નોટ આપીએ છીએ. 100ની નોટ તો બેંકો જ નથી આપતી. એમના 50ની નોટો છેલ્લા 3-4 વર્ષથી તો 50ની 100ની નોટો બેંકોએ લગભગ 10% થી વધારે નહીં આપી હોય. આવા તક સાધુ લોકો માટે વેપારીઓ સામે કઈ રીતનું કરી રહ્યા છે? કારણ કે બ્લેક મની ખૂબ છે સુરતમાં. એ હવે બ્લેક મની છે કે નહીં, કેટલી ડિક્લેર થઈ ગઈ એ કઈ સમજ બહારની વસ્તુ છે.
કેમ કે દિવાળીનું વેકેશન હતું, લોકોને ઘરમાં પૈસા રાખીને કોઈ ફરવા ગયું હશે, કોઈ નહીં ગયું હશે, પણ વાર્તાઓ એટલી થઈ ગઈ છે કે સવારથી સાંજ સુધી 10-10 ફોન આવે છે. માર્કેટ 80 થી 90% તમે જોયું હશે આજે બી બંધ જેવું જ છે અને બેંકોની આગળ ભીડ લાગેલી છે. હું તો સવારમાં મંદિર ગયો, ત્યાં મંદિરમાં ભીડ ઓછી હતી ને બેંકની બહાર વધારે હતી. તો અત્યારે તો આ બધું ચાલી રહ્યું છે. તો જી જરૂરથી ખૂબ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટેક્સટાઇલ માર્કેટ પણ અત્યારે લગભગ બંધ હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને આ રીતના જે લોકો છે તે વેપારીઓ સુધી પહોંચી રહ્યા છે અને તેમને વિવિધ સ્કીમો ઓફર કરી રહ્યા છે કે આ સ્કીમ લેશો તો તેમાં તમને આ રીતનો ફાયદો કરાવી આપીશું અને જે એમનો કેશ રકમ છે તે તેમને વ્હાઇટના રૂપમાં આગામી સમયમાં તેમને પરત કરવામાં આવશે તેવી સ્કીમો અત્યારે આપવામાં આવી રહી છે. હવે જોવું એ રહેશે કે વેપારીઓ કઈ રીતના એને ઇમ્પ્લિમેન્ટેશન કરે છે, સીએ પાસે જાય છે અને કઈ રીતના આજે એમની પાસે લગભગ તો સમસ્યાના રૂપમાં જોવા આવે છે અને સમસ્યા આવી પડી છે એનામાંથી કઈ રીતના છુટકારો મેળવે છે. જી ચોક્કસથી નરેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. રાજકોટથી અનિરુદ્ધ પણ અમારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. અનિરુદ્ધ, જાણવા માંગીશું, ઠેક ઠેકાણે દરેક જગ્યાએ હાલમાં સીની ઓફિસો ધમધમતી જોવા મળી રહી છે. રાજકોટની શું સ્થિતિ છે, માહોલ જાણવા માંગીશું, તેનો ચિતાર વિસ્તારથી જણાવશો આપ? જે ખાસ કરીને આખી જે વાત કરવામાં આવે તો 20% અને 30%ની જે વાતો છે કે જે કાળા નાણાં છે તેને ધોળા કરવા માટે લોકો 30% સુધીનો આખી જે રકમ પડાવી રહ્યા છે. પણ એક બહુ મહત્વની વસ્તુ અત્યારે બહાર આવી રહી છે કે અત્યારે જે લોકો પાસે પણ કાળા નાણાં છે તે જેટલા પણ મોટા મોટા ટ્રસ્ટ કે નાના નાના ટ્રસ્ટ હોય તેઓને પકડી રહ્યા છે, તેઓના માલિકને પકડી રહ્યા છે, ટ્રસ્ટનું સંચાલન કોણ રહી છે તેના સંપર્કમાં આવી ગયા છે અને તે લોકો એવું કહી રહ્યા છે કે આખા સૌરાષ્ટ્રની અંદર કે તમારું આ ટ્રસ્ટ છે તો અમે અમારા આટલા રૂપિયા છે તમે તમારી પાસે રાખો, તમે તમારા પછી 40% રકમ અમે તમને આપજો. એટલે કે 1 લાખમાંથી 60,000 રકમ તમારે ખાલી અમને દેવાની, 40,000 રૂપિયા ખાલી અમારા ટ્રસ્ટની અંદર તમારે જમા કરાવવાના. એમ આખું જે કાળે નાણું છે અત્યારે એક ટ્રસ્ટને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે અને જે સીએ છે તે પણ આવી એક સલાહ આપી રહ્યા છે ટ્રસ્ટ સફેદ કાળા પૈસાને અવોઇડ કરવા. આ એક સરળ રસ્તો હોવાનું પણ લોકો કહી રહ્યા છે. એટલા માટે અત્યારે ટ્રસ્ટોની બોલબાલા બહાર આવી હોવાનું પણ એક જાણવા મળી રહ્યું છે. અનિરુદ્ધ, એ પણ આપની પાસેથી જાણવા માંગીશું, આખરે આ કૌભાંડને કઈ રીતે અંજામ આપવામાં આવે છે, કોને કોને ટાર્ગેટ કરવામાં આવે છે, તે પણ આપની પાસેથી વિસ્તારથી જાણીશું. જી અનિરુદ્ધ, જાણવા માંગીશું કે કઈ રીતે યુક્તિઓ નવી નવી અપનાવી રહ્યા છે, સીએની ઓફિસો હવે ધમધમી રહી છે, તગડી ફી વસૂલી રહ્યા છે, કઈ રીતે આ બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે હવે લોકો તલપાપડ થઈ રહ્યા છે, જાણવા માંગીશું રાજકોટ વાસીઓમાં કેવો માહોલ ત્યાં? ને ખાસ કરીને જોવા જઈએ તો બે મહત્વની વસ્તુ છે. એક તો જે આજુબાજુના ગામડાનો જે ખેડૂત હોય, જે ખાતેદાર હોય, તેના ખાતામાં પણ એક રકમ જમા કરાવી અને ખેડૂતોને એક લાલચ આપવામાં આવી રહી છે. તે એક મોટો ટાર્ગેટ હોવાનું, જેની પાસે કાળા પૈસા છે તે લોકો માટે એક આ મોટું ખેડૂતો એક ટાર્ગેટ હોવાનું પણ કહી રહ્યા છે. તે ઉપરાંત મેં જે અગાઉ વાત કરી ટ્રસ્ટીઓ કે જેના ટ્રસ્ટો ચાલી રહ્યા છે તે પણ એક ટાર્ગેટ હોવાનું ચાલુ રહ્યા છે. એટલે કે જે લોકો પાસે આવા નાણાં છે તે લોકો પોતાના વ્હાઇટ નાણાં કરવા છે તે 100% સહેલાઈથી કરી શકશે તેવું સીએ પણ કહી રહ્યા છે કે આમાં કોઈ ગભરાવાની જરૂર નથી. હા, તે લોકોને એક મુશ્કેલી પડશે, તે લોકોને 30 થી 20% રકમ જતી કરવી પડશે. જી અનિરુદ્ધ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમદાવાદથી સોનલ પણ અમારી સાથે જોડાયા છે. સોનલ, જાણવા માંગીશું કે કાળા નાણાં ઉપરાંત અન્ય જો વાત કરવામાં આવે તો કહી શકાય કે 2000ની નવી નોટો આવી ગઈ છે, લોકોમાં અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક પારાવાર તકલીફ પણ પડી રહી છે, તેને લઈને આપ શું કહેશો? કેવી કેવી તકલીફો ગ્રાહકોને આખરે પડી રહી છે? જી ભાગ્યશ્રી, ગ્રાહકોની તકલીફોની જો વાત કરવામાં આવે તો આજે સવારથી જ બેંકો ખાતે અને પોસ્ટ ઓફિસની બહાર બહુ મોટા પાયે ગ્રાહકોની લાઈન લાગેલી હતી. ખાસ કરીને નોટો વટાવવા માટે થઈને 500 અને 1000ની જે રદ્દી થઈ ગયેલી નોટો છે તે પરત આપવા અને તેના બદલામાં નવી નોટો આપવા માટે થઈને લગભગ સવારે 7 વાગ્યાથી કેટલાક લોકો તો લાઈનમાં ઉભા રહી ગયા હતા અને અમુક લોકોએ તો લાઈનમાં ઉભા રહીને નાસ્તો કર્યો છે. આવા સંજોગોમાં જ્યારે પોસ્ટ ઓફિસની વાત કરીએ તો અમદાવાદની મોટાભાગની પોસ્ટ ઓફિસીસમાં
જે નોટો છે, કરન્સી નોટો, નવી નોટો જે છે 200, 2000 અને 500 ની જે નવી નોટો છે તે પહોંચી જ નથી, જેના કારણે થઈને ગ્રાહકોને મોટા પાયે હાલાકી વેઠવી પડી રહી છે. કેમ કે તેમને અહીંયા આવ્યા બાદ ખબર પડે છે કે તેમણે માત્ર પૈસા જમા કરાવવાના છે, તેના બદલામાં તેમને એક્સચેન્જમાં નવી નોટો મળી નથી રહી. હવે જ્યારે તેમની પાસે 500 અને 1000 ની નોટો છે, આ ઉપરાંત 100 અને 50 ની જે નોટો છે તે હજુ સુધી એટીએમમાં ભરવામાં નથી આવી, જેના કારણે થઈને તે લોકો એટીએમ માંથી પણ રોકડ નાણાં ઉપાડી શકે તેમ નથી. આવા સંજોગોમાં તેમને જીવન નિર્વાહ કઈ રીતે, રેગ્યુલર જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવામાં જે સમસ્યા નડી રહી છે તે અત્યારે સૌથી મોટી સમસ્યા છે. આમ નાગરિક જે છે તેના માટે આ બહુ મોટી એક વિટંબણા કહી શકાય કે તે પૈસા હોવા, ઘરમાં પૈસા હોવા છતાં પણ કંઈક ખરીદી નથી શકતા, કેમ કે 500 અને 1000 ની નોટ તેમના માટે ક્યાંય વેલિડ નથી ગણાતી. અને પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા છતાં, આજે પોસ્ટ ઓફિસની જ વાત કરીએ તો બાપુનગર પોસ્ટ ઓફિસ છે, સરસપુર પોસ્ટ ઓફિસ છે, તમામ પોસ્ટ ઓફિસ ખાતેથી ગ્રાહકોને એક જ પ્રકારના જવાબ મળે છે કે આવતીકાલે અમને નાણાં મળશે અને તેને આધારે અમે તમને પરમ દિવસથી નવી નોટો આપવાનું શરૂ કરીશું. તો આ 2 દિવસ દરમિયાન લોકોએ જીવન નિર્વાહ કઈ રીતે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કઈ રીતે ખરીદવી તે એક સૌથી મોટી સમસ્યા છે. બેંકોમાં પણ આ જ સમસ્યા છે. રૂપિયા 2000 ની નોટો ત્યાં આવી ગઈ છે, પરંતુ 100 અને 50 ની નોટો હજુ સુધી પણ બેંકો સુધી પણ પહોંચી નથી. તેથી 2000 ની નોટો આપવામાં આવે છે, અથવા જો માગે તો 10 રૂપિયા કે 20 રૂપિયાની નોટો કે 50